કુટુંબનું ભરણ પોષણ કરી શકે, સમાજનું રક્ષણ કરી શકે અને રાષ્ટ્રનું ઘડતર કરી શકે એવા યુવાનો 18 થી 35 વયની વચ્ચે આ અકસ્માતના ભોગ બને છે. હવે અકસ્માતો જે થાય છે એમાં વાહનોના પ્રમાણમાં અકસ્માત છે. મોટા વાહનો, નાના વાહનો, દ્વિચક્રી વાહનો, ફોર વ્હીલર. બોલાયા તે પ્રમાણે સૌ મહેમાનો સ્ટેજ ઉપર એમની બેઠક લેશે. પ્રથમ હરોળમાં માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, માનનીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ, માનનીય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યાજી, ડીસા નગરપાલિકા પ્રમુખ માનનીય શિલ્પાબેન માળીજી, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના બંને પૂર્વ મંત્રીઓ આદરણીય શ્રી કેસાજી ચૌહાણ, આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન માનનીય શ્રી મગરભાઈ માળી, માનનીય ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલા, માનનીય શ્રી દિનેશભાઈ અનાવાડિયા, હાઈવે અકસ્માત નિવારણ સમિતિના પ્રમુખ ડોક્ટર સી.કે. પટેલ, નેશનલ હાઈવેના આરઓ શ્રી ઉમેદદાનજી ગઢવી, માનનીય શ્રી અમૃતભાઈ દવે, માનનીય શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, માનનીય શ્રી લેમજીભાઈ ઠાકોર, માનનીય શ્રી ઉકાજી ઠાકોર અને માનનીય શ્રી હસમુખભાઈ વેદલિયા. આટલા સ્ટેજ ઉપરથી ધ્યાન દોરવા માટે વિનંતી. માનનીય શ્રી માલતીભાઈ દેસાઈ. હવે આપણે ખૂબ જ ઝડપથી કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌ ભાઈઓ બહેનોને વિનંતી, તાત્કાલિક પોતપોતાની બેઠક લે. સ્ટેજની આજુબાજુ જેટલા પણ મિત્રો ઊભા છે એ તમામ તાત્કાલિક જ્યાં પણ જગ્યા મળે ત્યાં તાત્કાલિક બેસી જાઓ. સમગ્ર કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થાય. પત્રકાર મિત્રોની જે બેઠક છે એમાં પત્રકારો સિવાય કોઈ બેઠક લે નહીં અને બેઠા હોય તો તાત્કાલિક ઊભા થઈને બીજે ભારત માતા કી જયના નારા સાથે આપણે દીપ પ્રાગટ્ય વિધિ માટે આગળ વધીએ. કોઈ પણ પ્રકારના સૂચન માટે કૈલાસભાઈ ગેહલોતને મળશો, બાકી બધા બેસી જાઓ. તમામ ભાઈઓ બહેનો નમ્ર વિનંતી, બેસી જાઓ. ભારત માતા કી વંદે વંદે. દીપ પ્રાગટ્ય માટે પધાર્યા છે ત્યારે માન્ય ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યાજીને વિનંતી કરું સૌને લઈને દીપ ચૌધરીજી, માન્ય શ્રી કેસાજી ચૌહાણ, માન્ય શ્રી માલતીભાઈ દેસાઈ, શિલ્પાબેન માળી, કીર્તિસિંહજી વાઘેલા, કોંગ્રેસ ધારાસભ્ય શ્રી ડોક્ટર સી.કે. પટેલ, નેશનલ હાઈવેના શ્રી આશુતોષજી, એસડીએમ શ્રી પટેલ સાહેબ સૌ દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ અભિનંદન મોડેલ સ્કૂલની બાલિકાઓને. આપણી ધારણા કરતા સંખ્યા છટકી રે મારા મખણની મટકી.